નમસ્કાર. વંદે માતરમ. શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ, ગુજરાતી માધ્યમ, ધોરણ 3માં આપણે વિષય કોમ્પ્યુટર શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ગયા સેમિસ્ટરમાં આપણે પ્રકરણ 1 અને 2 શીખી ગયા છે. આ સેમિસ્ટરમાં આપણે પ્રકરણ 3 શીખીશું. પ્રકરણ 3નું નામ છે વર્ડપેડ અને તેનો ટોપિક છે વર્ડપેડ શરૂ કરવું. વર્ડપેડ શરૂ કરવું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે કોમ્પ્યુટર શરૂ કરીશું. બરાબર, કોમ્પ્યુટર શરૂ કરીશું એટલે સ્ક્રીન પર આપણને ડેસ્કટોપ દેખાશે. ટાસ્કબાર પરના સ્ટાર્ટ બટન પર લેફ્ટ ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ દેખાશે. બરાબર, જે અહીં આપણને સ્ક્રીન પર બતાવે છે. આ જે છે એ શું છે? આ સ્ટાર્ટ મેનુ છે. ઓકે, આ સ્ટાર્ટ મેનુ પર આપણે ક્લિક કરશું. બરાબર, એટલે સ્ટાર્ટ મેનુ ઉપર આપણને ઓલ પ્રોગ્રામ્સ દેખાશે. બરાબર, ઓલ પ્રોગ્રામ્સ દેખાશે. બરાબર, તમને સબ મેનુ પણ દેખાશે. બરાબર, સ્ટાર્ટ મેનુ પર ઓલ પ્રોગ્રામ્સ પર પોઇન્ટર લઈ જાઓ, તમને સબ મેનુ દેખાશે. સબ મેનુ દેખાશે. હવે એસેસરીઝ ફોલ્ડર પર ક્લિક કરો. સબ મેનુ જે દેખાય છે એમાં એસેસરીઝ ફોલ્ડર પર ક્લિક કરો. તે વિસ્તરશે અને તમને પ્રોગ્રામની યાદી બતાવશે. બરાબર, જે અહીં બતાવી છે આપણને. આ જે છે એ એસેસરીઝ છે. બરાબર, એસેસરીઝ ફોલ્ડર છે, એના ઉપર આપણે ક્લિક કર્યું એટલે અહીં આપણને બધા પ્રોગ્રામોની યાદી બતાવી છે. આ પ્રોગ્રામોની યાદીમાંથી આપણે વર્ડપેડ શોધવાનું છે. ઓકે, વર્ડપેડ શોધીશું. એ વર્ડ જે છે આપણે આ શોધીશું અને એના ઉપર ક્લિક કરીશું, જે અહીં છે. બરાબર, એના ઉપર ક્લિક કરશું એટલે સ્ક્રીન પર તમને વર્ડપેડ વિન્ડો દેખાશે. જો આ રીતનો વર્ડપેડ વિન્ડો આવશે, જેમાં ટાઇટલ બાર, મેનુ બાર, રિબન, કર્સર, ટેક્સ્ટ એરિયા, આ બધા આઇકન આવશે. બરાબર, તો સૌપ્રથમ અત્યારે આપણે શું શીખીશું? તો ટાઇટલ બાર શીખીશું. બરાબર, જે અહીં તમને બ્લુ કલરની લાઈન બતાવે છે. બરાબર, આ જે બ્લુ કલરની લાઈન જે છે એ ટાઇટલ બાર છે. ટાઇટલ બારની ડાબી બાજુ વર્ડપેડ આઇકન, ક્વિક એક્સેસ ટૂલબાર, ડોક્યુમેન્ટ વર્ડપેડ, આ આઇકન બતાવે છે. અને જમણી બાજુ તમને મિનિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ ડાઉન, બરાબર, આ બતાવે છે. ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ ડોક્યુમેન્ટ વર્ડપેડ દર્શાવશે. ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ ડોક્યુમેન્ટ વર્ડપેડ દર્શાવશે. ડાબી બાજુના ખૂણા ઉપર વર્ડપેડ પ્રોગ્રામના આઇકન તમે જોઈ શકશો. ક્વિક એક્સેસ ટૂલબાર, સેવ, અન્ડો અને રીડો જેવા ટૂલ્સ બતાવે છે. વર્ડપેડમાં તેનો વારંવાર ઉપયોગ થતો હોય છે. જમણી બાજુના ખૂણા પર તમને 3 બટન દેખાશે: મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. જો તમે આઇકન પર થોડી સેકન્ડ માટે માઉસ પોઇન્ટર રાખશો તો તમને સ્ક્રીન ટીપ દેખાશે, જે તમને તે બટનનું નામ અને કાર્ય દર્શાવશે. બરાબર, તમે મિનિમાઇઝ પર ક્લિક કરો. વર્ડપેડ વિન્ડો ડેસ્કટોપ પરથી અદૃશ્ય થઈ જશે, એટલે કે ડેસ્કટોપ પર દેખાતું બંધ થઈ જશે. હવે તમે ટાસ્કબાર પર માત્ર તેનું આઇકન બટન જોઈ શકશો. બરાબર, જે તમને અહીં એરોમાં બતાવ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આઇકન જે છે એ વર્ડપેડ આઇકન બટન છે, જે એકદમ મિનિમાઇઝ થઈ ગયું છે. ઓકે, અને વર્ડપેડ વિન્ડોને ફરીથી જોવા માટે ટાસ્કબાર પરના આઇકન બટન પર ક્લિક કરો. બરાબર, અને રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો. વર્ડપેડ થોડી નાની થઈ જશે. બરાબર, અહીં તમને બતાવી છે આ રીતે થોડી નાની થઈ જશે. રિસ્ટોર ડાઉન પર ક્લિક કરશું એટલે આવી રીતે નાની બતાવશે. નાની વિન્ડોમાં આ બટન ઉપર આપણે ક્લિક કરીશું, જે લખ્યું છે મેક્સિમાઇઝ. બરાબર, મેક્સિમાઇઝમાં ક્લિક કરશું એટલે એ થોડી મોટી સાઇઝમાં ફેરવાઈ જશે, એટલે કે એની મૂળ સાઇઝમાં ફરીથી
આવી જશે. બરાબર, એટલે મેક્સિમાઇઝ જે આઇકન જે છે એનાથી આપણે વર્ડપેડની સ્ક્રીનને મોટી કરી શકીએ, મૂળ સાઇઝમાં લાવી શકીએ. બરાબર, જ્યારે મિનિમાઇઝ જે આઇકન જે છે એનાથી આપણે જે વર્ડપેડ જે છે એને શું કરી શકીએ, આપણે નાની સાઇઝમાં લાવી શકીએ. બરાબર, ત્યારબાદ તમને છેલ્લે જે આઇકન બતાવે છે અહીં જે છે એ ક્લોઝ છે. બરાબર, એ ક્લોઝ ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણું વર્ડપેડ ક્લોઝ થઈ જશે. બરાબર, જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ટૂલબાર શીખ્યા છે. બરાબર, કયું ટૂલબાર શીખ્યા છે? તો ટાઇટલ બાર. ઓકે, વર્ડપેડનું આપણે ટાઇટલ બાર શીખ્યા છે. નેક્સ્ટ પીરિયડમાં બીજા આપણે મેનુ શીખીશું. થેન્ક યુ.